તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તાત્કાલિક વડોદરા પહોંચ્યા છે અને એસએસજી હોસ્પિટલમાં બાળકીના ખબર અંતર પૂછ્યા, જે બાળકીને બચાવવામાં આવી 13 વર્ષે ઇજાગ્રસ્ત બાળકી સોફિયા શેખ, જેમને મળવા માટે પહોંચ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અને તેમણે તેમની સાથે વાતચીત પણ કરી હતી અને તેમના ખબર અંતર પૂછ્યા હતા. આખી જે ઘટના બનવા પામી, તાત્કાલિક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓએ મુલાકાત લીધી હતી, મૃતકના પરિવારજનોને પણ સાંત્વના પાઠવી હતી અને જે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે એસએસજી હોસ્પિટલની મુલાકાત પણ તેમણે લીધી હતી અને જે ઇજાગ્રસ્ત બાળકી છે એમની સાથે તેમણે વાતચીત પણ કરી હતી. આખી ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય, દુઃખદ ઘટના કહી શકાય. હાલમાં એસએસજી હોસ્પિટલ ખાતે પણ મોટી સંખ્યામાં લોકો અત્યારે ત્યાં જોવા મળ્યા છે. હાલમાં આપણી સાથે રાજલ બારોટ જોડાઈ ચૂક્યા છે. રાજલ, હાલમાં કેટલા ઇજાગ્રસ્તોને એસએસજી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે? મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચ્યા હતા. શું છે ત્યાંની હલચલ? પૂનમ, અત્યારે જાનવી હોસ્પિટલથી જે મૃતકો છે તેમનો જે ડેથ બોડી છે તે અહીંયા આગળ પોસ્ટમોર્ટમ માટે લઈ આવવામાં આવી છે. ખાસ કરીને એક પછી એક જે મૃતદેહ છે તે જાનવી હોસ્પિટલથી અહીંયા આગળ આવી રહી છે. લોકો ખૂબ જ શોકમગ્ન છે અને ખાસ કરીને તમામ લોકોની માંગ છે કે જે લોકો જવાબદાર છે તેમના સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. પરંતુ આવી ઘટના અનેકવાર શા માટે બને છે? વડોદરામાં આ પહેલાં પણ સુરસાગરમાં પણ આ રીતની પરિસ્થિતિ ઊભી થઈ હતી અને પછી અત્યારે જે ઘટના સામે આવી છે, જે